જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજે આપણે સાંજ માટેનો બેસ્ટ આઈડિયા એટલે શક્કરિયાના ગોટાની રેસીપી. તો આ રેસીપી એકદમ નવી છે, યુનિક છે. યુટ્યુબ પર જો આ પહેલી જ વાર તમે જોશો તો આ શક્કરિયાની રેસીપી શક્કરિયાના ગોટા સુપર સોફ્ટ અને સુપર એવા ટેસ્ટી બને. તો એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો અહીંયા તો મેં આ નાની સાઇઝના 3 શક્કરિયા લઈ લીધા છે. તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય ને એ પ્રમાણે તમારે શક્કરિયાને બાફી લેવાના છે. તો હું આ 2 વ્યક્તિ માટે સર્વ કરીશ. તો પહેલાં તો શક્કરિયાને આપણે બાફવાના છે. તો આ રીતે નીચે એક તપેલામાં પાણી મૂકી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે કોઈપણ કાણાવાળા વાસણમાં એને મૂકી અને આપણે વરાળથી બાફવાના છે. તો જો આ રીતે વરાળમાં બાફીશું ને તો શક્કરિયામાં આપણે પાણીનું મોઇસ્ચર બિલકુલ નહીં રહે. તો 20 મિનિટ માટે મેં આને થવા દીધા હતા. તો 20 મિનિટ પછી જો હું જોઉં છું ને તો શક્કરિયા મારા સરસ એવા બફાઈ ગયા છે. તો હવે આપણે એને નીચે ઉતારી અને ઠરવા માટે મૂકી દઈશું. તો શક્કરિયા આપણા ઠરે છે ને ત્યાં સુધીમાં આપણે એમાં કરવા માટેનો મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા મુઠ્ઠી એક મેં સિંગદાણા લઈ લીધા છે અને 8-10 નંગ મેં બદામના લીધા છે. એ થોડા એવા શેકાય ને એટલે આપણે 8 થી 9 નંગ આપણે કાજુના લઈ લીધા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, નહીંતર આ મસાલા તમારા બળી જશે. તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હું 2 ચમચી જેટલા સફેદ તલ કરું છું. તો જો આ બધા મસાલાને આપણે ખાલી રોસ્ટ જ કરવાના છે. તો હવે એને આપણે એક પ્લેટમાં ઠરવા માટે મૂકી દઈશું. ઉપરથી 1 મોટી ચમચી જેટલું મેં લીલા સૂકા કોપરાનું ખમણ લઈ લીધું છે. તો એને પણ આપણે મિક્સ કરી દઈશું. અને હવે જો આ ઠરે ને પછી આપણે એને એક મિક્સિંગ બાઉલમાં લઈ અને આપણે એનો બારીક એવો પાવડર તૈયાર કરવાનો છે, પણ પલ્સ મોડ ઉપર ફેરવવાનો છે, જેથી કરીને બદામ અને આપણે શેંગદાણામાં ઓઇલ હોય ને એ રિલીઝ ન થાય. જો આ રીતે છૂટું છૂટું મિશ્રણ રહે ને એ રીતેનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. તો એ પાવડરને આપણે સાઈડ પર મૂકી અને જો શક્કરિયા આપણા ઠરી ગયા છે ને તો એની પહેલાં તો આપણે છાલ ઉતારી લેવાની છે. તો આ શક્કરિયાની રેસીપી ઘણી બધી બની છે અને મેં આમાં અપલોડ પણ કરી છે. એની લિંક પણ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાં જઈને ચેક કરી લેજો. શક્કરિયાની આપણે પૂરી છે, શક્કરિયાના થેપલા, શક્કરિયાની ખીર, શક્કરિયાના બરફી, આ બધી રેસીપી મેં મૂકેલી છે, એ ત્યાં જઈને ચેક કરી લેજો. તો આ શક્કરિયા છે ને આપણા હેલ્થ માટે બહુ જ સારા છે. તો કંઈ ને કંઈ આપણે વ્રત ઉપવાસમાં બનાવી અને લઈ શકાય છે અને પચવામાં પણ હળવા છે. તો જો આ શક્કરિયા મેં બધા ખમણી લેશું ને એટલે એમાંથી રેસા પણ નીકળી જશે અને લમ્સ પણ નહીં રહે. તો જો હવે આ શક્કરિયાના મિશ્રણમાં આપણે જે પાવડર કરેલો છે ને એ કરી દઈશું. મરીનો પાવડર અને આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સિંધવ નમક કરીશું. અને જો અહીંયા આપણે શક્કરિયા ગળચટા હોય છે ને તો ખાટો મીઠો ટેસ્ટ આવે ને એટલા માટે થઈને આપણે અહીંયા આમચૂર પાવડર કરીશું 1/2 ચમચી જેટલો અને ફ્રેશ લીલા ધાણા. બસ જો આટલા જ સિમ્પલ મસાલા કરીશું ને તો આ ગોટાનો ટેસ્ટ એવો સરસ આવશે ને કે તમે ખાતા તો ધરાઈ જશો પણ તમારું મન નહીં ભરાય. તો આપણે જો મેં અહીંયા આ જે પાવડર કરેલો હતો ને સૂકા મેવાનો એ મારે અહીંયા બધો વપરાઈ ગયો છે. તો આ રીતે આપણે બાઇન્ડિંગ આવે ને એ પ્રમાણે તમારે થોડો થોડો કરતો જવાનો છે. તો હવે આપણે હાથ બરાબર સાફ કરી અને હાથને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અને પછી આપણને ગમે ને એ સાઈઝના નાની મોટી સાઈઝના આપણે બોલ જેવા વાળી અને બધા આપણે પહેલાં રેડી કરી લઈશું. અને તેલને આપણે અહીંયા ગરમ મેં મૂકી દીધું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને તેલ આપણું ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે આ બેટર પણ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં રાજગરાનો ઝીણો લોટ લઈ લીધો છે અને એમાં સ્વાદ પ્રમાણે આપણે નમક કરી દઈશું. અને આપણે જરૂર પડે ને એ પ્રમાણે થોડું થોડું પાણી કરતું જવાનું અને વિસ્કરથી એનું લમ્સ ફ્રી બેટર રેડી કરવાનું છે. તો જુઓ આ બેટરને આપણે બહુ ઢીલું નથી કરવાનું, કેમ કે રાજગરો છે ને એ છૂટો છૂટો થઈ જાય જો તમે વધારે ઢીલું કરીશો ને તો.
જો હું તમને હમણાં બતાવું કે કઈ રીતનું આપણે થિકનેસ રાખવાની. તો જો આ રીતે ચમચામાંથી થોડું થોડું આમ પડે અને તૂટી જાય ને એ રીતે પડે ને એવું આપણે રાખવાનું છે. રિબિન ટાઈપ નથી રાખવાનું. તો જો હું તમને હમણાં બતાવું છું કે આપણે જે આ બોલ્સ વાળેલા છે ને એને ફરતું કોટ થઈ જવું જોઈએ મિશ્રણ. જુઓ આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે. તો અહીંયા તેલ પણ જો આપણે છે ને સારું એવું ગરમ થઈ ગયેલું હોવું જોઈએ. જો તમારું તેલ બહુ નહીં આવેલું હોય તમે ગોટા કરી દેશો ને તો એમાં ઓઇલ ભરાઈ જશે, મતલબ કે આ તેલ ભરાઈ જશે. તો તમારું તેલ સારું ગરમ આવેલું હશે અને તમે કરશો ને તો સરસ એવા ઓઇલ ફ્રી તમારા ગોટા બનીને તૈયાર થશે. તો જો આ રીતે હું કાંટા ચમચીથી કરું છું. તમારી પાસે એ ન હોય તો હાથેથી પણ તમે મૂકી શકો છો. તો ગેસની ફ્લેમ અત્યારે હાઈ કરી દેવાની છે. આપણે હાઈ ફ્લેમ ઉપર જ આને તળવાના છે. તો આ ગોટા છે ને તળાશે ને એટલે એનો કલર છે ને એ લાલાશ ઉપર આવી જશે. કેમ કે રાજગરો છે ને એ પાકે ને એટલે લાલ થઈ જતો હોય છે. આપણે જુઓ શીરો બનાવતા હોઈએ કે પછી કાંઈ પણ આપણે થેપલા હોય કે પૂરી હોય આપણે રાજગરાની બનાવીએ ને ત્યારે એકદમ એ ગોલ્ડન બ્રાઉન ઉપર વહી જતી હોય છે. તો એ છે ને એ દાજી ગયેલી ન હોય, એનો સ્વાદમાં કોઈ દાજીની વાસ ન આવે, પણ એનો કલર જ એવો ચેન્જ થઈ જાય છે ત્યારે જે પાકેલો ગણાય છે. તો જો આ રીતે બધા ગોટા સરસ તેલમાં બિલકુલ છૂટા નથી પડ્યા. તો જો આ રીતે તમે ગોટા બનાવશો ને તો પહેલી જ વારમાં તમારાથી પણ આવા સુપર ટેસ્ટી અને સુપર સોફ્ટ એવા ગોટા બનીને તૈયાર થશે. તો જુઓ તમે જોઈ શકો છો ને કે આ ગોટા છે ને ઉપરથી સરસ એવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યા છે. તો આ જ રીતે હું બધા ગોટા બનાવી લઈશ. જો મિત્રો અમારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને હું જે કંઈ આવી નવી રેસીપી મૂકું ને તમને સૌથી પહેલાં મળે. તો આ ગોટાને છે ને આપણે દહીંની ચટણી સાથે સર્વ કરીશું. જો આપણે ફરાળમાં વાપરીએ છીએ ને તો અહીંયા હળદર કે લાલ મરચું મેં બિલકુલ નથી વાપર્યું. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.